ये दुनिया में भगुड़ा गाम मोटा रे भगुड़ा मच्छो मंडल एमना तरफथी आवे छे अने मां मच्छो ने याद करवी छे अने आ भाई छेली फरमाई छे तमारे जे के पण फरमाईश आपवी होय हवे लग्न में आपजो केम के टाइम घणो बधो वयो गयो अने हजी आपणे बेन सगुणाना लग्न पण रजू करवाना छे सरस मजानो लग्ननी अंदर आपणे पाણીનો ભરેલો ગરબાનો રાસ પણ નિહાળવાનો છે માं મच्छो ने याद करवी छे હા Yeah.
પિંગલગઢ નગરી છે મારા વીરા, અને પઢિયાર બાપુ એમાં રાજ કરે છે. ભલે બેન. અને આમાં હું પાણકો લઈને નીકળી ગયા, અહીંયા અમારા છોકરાઓને લાગી જાય તો નાળિયેર છે એમાં અહીંયા વધેરવા આવ્યા છો? વધેરવાનું અહીંયા અમારે આને કીધું હોત તો ભોરી ન્યાનો અને કપન ડેરીએ વધારી દે. એટલે આ ઈ નાળિયેર નથી વધેરવાનું. તો આ લગનનું લીલું શ્રીફળ છે. હા, લગનમાં નાળિયેર આવે? મારે તો એકેય વાર નથી આવ્યું. મારું તો 3 વાર થયું ને 2 વાર છૂટું થયું તો મેં સાલો ત્રુઈ નથી જોઈ. એવું છે? હા, મારે નહોતું આવ્યું. એટલે ઈ કાઈ કેવું હોય? લીલા રંગનો હોય, પીળા રંગનો હોય? લીલું નાળિયેર હોય. લીલું હોય. ત્રોપો હોય પણ પીવાનો. ગડગડિયું નાળિયેર હોય, ત્રોપો ન હોય. એની ગડગડિયું નાળિયેર હોય. આ ઓલું જીલા આવે ઈ? હા, ઈ લગનમાં કા? હા. તો ખોટું ખોટું ક્યાંક આવે તો મને કહેજો. કાંઈ વાંધો નહીં. હજી એમ તોડવું વિચાર છે જરીક. અને સામેની નગરી દેખાય પિંગલગઢ નગરી છે ને પઢિયાર બાપુ રાજ કરે છે, પણ અંદર જાતા પહેલા છે ને તમે ધ્યાન રાખજો. બાજુમાં હમણાં એક બાપુએ નવો ડોબરમેન હમણાં દિવાળીએ પરિક્રમામાં આમ ગયા ને જૂનાગઢ બાજુથી કૂતરો લઈ આવ્યા. કૂતરો લઈ આવ્યા? હા, ઈમાંય વગર પૂછડી વાળો છે. જો ને હાવ કાળા કલરનો નકરો હડકવા વિપડો ભાઈ, હાવ નકરો હાવ 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 જ કરે છે. જાને જાપા કુતરી એ મેં તને કીધું. મેં તને કીધું. અને આ બાજુથી 200 રૂપિયા ગોવિંદભાઈ ભેસાણિયા ભાઈ, અને 200 રૂપિયા ભોજાભાઈ રામાણી, 100 રૂપિયા માયાભાઈ ભરવાડ એમના તરફથી આવશે. બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય. છે કોઈ રાજમાં હાજર? હા, તમે કોણ? હું પ્રધાન. પ્રધાનજી? હા. તો આ ક્યુ નગર છે અને કોણ રાજા રાજ કરે છે? તમારું શું કામ? મારે કામ છે. શું પણ કામ છે? તમને કીધું એટલું કરો ને. છે એવું છે? હા. આ પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે. પટિયાર રાજા રાજ કરે. પણ તમે કોણ? અમે હતા કોના? તમારા હાથ પેઢીના. હાથ પેટીના? હા. છે. એ શું કામ છે? કામ છે બાપુ. બાપુનું કામ છે? હા. તો પૂછતો આવું. બાપુને કયો ગોરદેવ આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે છે. જે હું પૂછતો નહીં યારી છું. હા. એ બાપુ, અરે બોલો પ્રધાનજી. એ ગોરદેવ આવ્યા છે, અંદર આવવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, હા બાપુ. એક ગાયનો ગોવાળ હા. અને એક બ્રાહ્મણના સંતાન માટે આજ આપણી ગઢ પિંગલના દરવાજા હર હંમેશને માટે ખુલ્લા જ હોય. ભાઈ ભૂદેવને એટલું જરૂર પૂછજો કે જો રાજના હોય તો જ રાજી ખુશીથી અંદર આવવાની રજા આપજો, અને જો રખડતા ભટકતા હોય તો સપટી શીખ આપી અને ડેલિયાથી જ રવાના કરજો. ભલે બાપુ. આ રાજના સેવક ને રૂખડિયા રૂખડિયા લાગી છે? મને શું ખબર? રાજના જોઈ ને. રાજના સેવક? હા. તો આવ્યો. અરે જય થાઓ પિંગલગઢના રાજા પટિયારને જય થાઓ. અરે ભૂદેવના ચરણોમાં આજ રાજા પઢિયારે નમન કરે છે. આયુષ્યમાન ભવ રાજવી. અરે ભૂદેવ, આજ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો એ તો તમને હું નથી પૂછતો, પણ આજ આવ્યા છો. અરે આજ આવ્યા છો તો આજની રાત આજ મારી ગઢ પિંગલની અંદર આવી અને આજ તમારા પાવનને પવિત્ર પગલા પાડી આજ મારી ગઢ પિંગલને પવિત્ર કરતા જાઓ. અરે ભૂદેવ, એટલું જ નહીં, આવ્યા છો. અરે આવ્યા છો તો આજની રાત આજ મારી ગઢ પિંગલની અંદર રોકાઈ જાજો. અરે રાત રોકાશો, સવારે સૂરજ સોળે કળાએ ખીલશે ત્યારે આજ આ ગઢ પિંગલની અંદર આજે રાજસભા ભરાશે. અરે તે રાજસભામાં કંઈક રાજા અને કંઈક રાજવીઓ હશે, તેમાં સૌથી ઊંચું સિંહાસન આજે રાજા પઢિયારનું હશે. અરે સિંહાસન ઉપર બેસાડી આજે તમારા મોંઘેરા સન્માન કરશું. અરે ભૂદેવ, એટલું જ નહીં, સભા પૂર્ણ થાય ત્યારબાદ આજ ગઢ પિંગલની ભોજન શાળાની અંદર આજ 32 ભાતના ભોજન તૈયાર હશે. અરે સોના કેરી થાળી, રૂપા કેરી વાટકી અને ચાંદી કેરી સમચીમાં આ રાજા પઢિયાર ખુદ તમારા મુખમાં કોળીઓ દેશે, માટે પેટ ભરીને આરોગી લેજો. અરે ભૂદેવ,
ભોજનનો કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારબાદ આજે ગઢ પિંગલની અંદર આજે ફરીથી રાજસભા ભરાશે. અરે તે રાજસભામાં આવી જે જોઈ તે માગી લેજો. અરે સોના મોર માગશો તો સોગંદમાં શક્તિની કે સોના મોરથી શણગારી દઈશ. અને સોના મોર ઓછા પડે તો લલકારજો રાજા પડિયારીને એક જ તલવારના ઝાટકે મસ્તક તમારા ચરણોમાં હાજર હશે ગુરુદેવ. અરે ગુરુદેવ, અત્યાર સુધી મેં તમને પૂછ્યું નહોતું ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો. હવે આ ગઢ પિંગલનો ધણી રાજા પડિયાર તમને પૂછે છે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો અને આજ મારી ગઢ પિંગલની અંદર આવવાનું કારણ શું છે ગુરુદેવ? હા મહારાજ, આવા જવાની વાત કરતા હોય તો પોકરણગઢ થી આવું છું. અરે ખામોશ ગુરુદેવ, કારણ કે આજ જો મારી ગઢ પિંગલની અંદર આજ જો પોકરણગઢના નામ લેવાય જાય ને તો પટિયારોને હવા ગજના પાણી સડી જાય છે ગુરુદેવ. અરે ગુરુદેવ, તમે જાણતા હો તો પણ ભલે, અરે અજાણ હો તો પણ ભલે, કાન ખોલીને સાંભળી લો કે તમારા રાજા અજમલ અને આજા પટિયારોને 20 વર્ષના વેલ હાલે. અરે એટલું જ નહીં, 22 વર્ષના અંબોલા છે, માટે જે રસ્તે આવ્યા તે રસ્તે પાછા ચાલતા થઈ જાઓ. પ્રધાનજી, તમને ખબર હતી કે ભૂદેવ પોકરણગઢથી આવે છે તો અંદર આવવાની રજા શા માટે આપી? બાપુ મને પણ ખબર નહોતી. બાપુ ખબર નહોતી. હાશું બસ હાશું. ભૂદેવને ધક્કા મારી વાજબી બહાર કાઢો. ધક્કા મારી કે ઢળી. એટલે બાપુનો આમ હું શોટને કીધો કરી નાખ્યો પણ બાપુ કેમ એટલા બધા ગરમ છે? ગરમ તો હોય ને. કેમ પણ? નીચે તાપ ની ગયો આટલા બધા ગરમ હોય જ ને. તો પાછા જાઓ કેમ? અને હજી રજા માંગો કે હજી ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે? હવે મને આમ જો પણ જાઓ તો ખરા. માર ભેગા હાલો ને તો. તમે જાઓ, હું અહીંયા ઉભો. ના ના તમે માર ભેગા હાલો. ના ના, હવે જાઓ, હું બાપુ કાઈ નો કે. એમ હા, અને કાઈ કે તો મારી ભેગા વહી આવજો. એમ હા, એટલે હું તમાર ભેગો સ્લીપર લઈને ભટકવાનું. ભટકો. આ બાપુ અરે બોલો પ્રધાનજી. ગોરતે હજે રજા માંગે આવા તો હું કરું બાપુ? ભૂદેવને રાજી ખુશીથી અંદર આવવાની રજા આપો. જોયો માપે બોલ્યો સમજો. મારે સમજો હવે નો મારે. મહારાજ, આ વેરઝેરની બારી સુધાર્યો અને વેરીમાંથી વેવાય બની જિંદગી જીવવાની મજા જોવો મહારાજ. અરે ભૂદેવ, આજ વેરીના ઘેરે વેર હોય, વેરીના ઘેરે વ્યવસાય કદાપી ન હોય. અરે આ તો બ્રાહ્મણનું સંતાન છો ને એટલા માટે આજ લાચાર થઈને ઊભો છું. હજી તમને સમજાવું છું કે જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા ચાલતા થઈ જાઓ, એમાં જ આજ તમારી ભલાઈ છે. પ્રધાનજી, ભૂદેવને રાજની બહાર કાઢવાનું કીધું તું, ભૂદેવ હજી રાજમાં શું કરે છે? બાપુ પણ એમ નહીં હું કહું છું પણ કયું ને રોવે છે. જાઓ. લે ભાઈ રાવને આવે તમે તો હવે રોજ પીધો. એમાં લોહી પીવાની ક્યાં વાત છે? આ મારું લોહી પી જાય નકર. જવા દે ને. પ્રધાનજી, બાપુને શાંત કરો. શાંત નહીં થાય બાપા. કેમ ન થાય? ઈ ક્યારના શાંત છે મારી ઉપર. હજી જાઓ અને કયો ગોરદેવ રજા માંગવે. આઈના ઉપર રહેજો. આનંદ રહો. ઘણી ખમા બાપુને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. અરે ભૂદેવ હું કેવા રોવે છે. એકવાર આવે તું ને હવે આવો દો કે ઢવાડી લઈ જાવ. ભૂદેવને રાજમાં આવવાની રજા આપો. સમજો નીરે કેવો ભલે. ભલે મહારાજ, હું પણ એક બ્રાહ્મણનું સંતાન છું. જે કાર્ય પૂર્ણ કરવા નીકળું એ પૂર્ણ કરીને જ થંભું છું મહારાજ. અરે બસ કરો ભૂદેવ, અરે બસ કરો ભૂદેવ,
કે જો આ નાળિયેર સ્વીકાર નહીં કરો તો હું અહીંયા બ્રહ્મ હત્યા કરીશ અને એ બ્રહ્મ હત્યાનો પાપ તમારી અને તમારા પિંગલગઢ નગરીના શિરે રહેશે મહારાજ. અરે બસ કરો ઉદવ, અરે બસ કરો ઉદવ, અરે બસ કરો ઉદવ. આ તો બ્રાહ્મણનું સંતાન છે ને, એટલા માટે આજે રાજા વડિયાર લાચાર થઈને ઊભો છે. અરે જો તમારી જગ્યાએ કોઈ થોડા કુળનો આવ્યો હોત ને તો આજે ક્યારની મારી સમજણ ઉપડી ગઈ હોત અને ધરતી મસ્તક જુદા કરી આજે મારા ગઢના કાંગરે લટકાવ્યા હોત. માટે રાજમાં થોડી વાર આરામ કરો. હમણાં રાજમાંથી બેઠા પ્રતાપને બોલાવી લીલોડા શિખરનો સ્વીકાર કરાવડાવું છું. પ્રધાનજી, બાપુ રાજમાંથી બેઠા પ્રતાપને બોલાવો. બોલાવી દો. હવે રાજી ને રાજી હું રાજી થયો. એ આજે પરદાન બોલાવે પ્રતાપે આવજો દે. અરે પ્રધાનજી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? બાપુ બોલાવે. પિતાશ્રીના ચરણમાં પુત્ર પ્રતાપ નમન કરે છે. અરે અહીં શું મારા બેટા પ્રતાપ. અરે પિતાશ્રી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે બેટા પ્રતાપ, રાજ વિશે બોલાવવાનું કારણ પૂછતા હોય તો કારણ તો એટલું જ છે કે આજ વેરીના વંશમાંથી એટલે કે ગઢ કોકરણના વંશમાંથી આજ ગઢ કોકરણના રાજા અજમલ તેમની દીકરી સગુણાનું વહેંચણ લઈ અને આજ કોઈ ભૂદેવ આવ્યા છે. અરે એક શિખરનો તમારે આજે સ્વીકાર કરવાનો છે. અરે શું વાત કરો છો પિતાશ્રી? પોકરણગઢના રાજા અજમલ કે જેની સાથે આપણે 20-20 વર્ષના વેર, એટલું જ નહીં 22 વર્ષના બોલા છે, માટે આ શ્રીફળનો સ્વીકાર હું કદાપી નહીં કરું. અરે બેટા પ્રતાપ, એ વાત તો હું પણ જાણું છું કે આજ વેરીના ઘેરે વેર હોય, વેરીના ઘેરે વહેંચણ કદાપી ન હોય. અરે બેટા પ્રતાપ, એ વાત તો તમે પણ જાણો છો કે આજ જો આ રાજા વડિયારે લીધેલી હઠ ન ભૂલતો હોય તો વેર તો મળતે જ દઉં તક ન ભૂલું. માટે આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું. માટે આજ મારો હુકમ છે લીલા શિખરનો સ્વીકાર કરો. જય પિતાશ્રી, તમારી આજ્ઞા. પ્રધાનજી, હાજી. આ ભાઈ કોણ? હે? આ ભાઈ કોણ? ભાઈ છે. ભાઈ છે. હા. આપણે ભાઈનું કામ હતું, એ કોનું કામ છે? કુંવરનું કામ નતું. ક્યાં કુંવર? બાપુનો કુંવર હા, એ તો છે. એ જ છે. હા. કાંઈ વાંધો નહીં, હાલો ટીપણું પકડી લ્યો. ટીપણું? હા, એમાં હું સાઈઝ પેરીસ? સાસ નથી, ટીપણામાં સાઈઝ જ પડે. નાળિયેરનું ટીપણું છે, લગ્નનું. લગન. ઓ માય ગોડ. શું હે? શ્રીફળ છે આમાં. શ્રીફળ. હા, એનું શું કરવાનું?
આપણે પ્રતાપને ઝીલાવા નથી. જીલાવાનું હા તો જીલાવું. ચાલો ટીપનું ધ્યાન રાખો. હું કુંવરને ચેક કરી લઉં. ઉંદરી ઉપડે છે. ન ઉપડે આમ સીધું ચાલો. હા. પ્રધાનજી હા કાન કેમ લાંબા છે? કૂતરું બટકું પડી ગયું હતું. આ નાકે ભીંગડું શેનું છે? ભીંગડું નથી તો શું છે? આ ગુંગો છે. કેતો તો ખાલી કેતો તો એ ભીંગડું હતું છે એનું. બાપુ કીધું ખાલી કીધું. બાપુ હાલો જલ્દી હાલો ચેક કરી લો હાલો જલ્દી. હાલો બાપુને કહી દો હા કે ગોરદેવને મુરતિયો પસંદ છે. બાપુ મુરતિયો પસંદ છે. આપણો પ્રતાપ ગમી ગયો. તો ભૂદેવને કહો રાજી ખુશીથી શ્રીફળના સ્વીકાર કરાવો. સ્વીકાર કરી નાખું. ઝીલાવી દો. હો એ જ લીલુડા નાળિયેર લીલો વરસાદ રાય. લીલુડા નાળિયેર લીલો. પ્રધાનજી હાજી નાળિયેર ઝીલાવી દીધા છે. હા હવે કઈ કામ હોય તો કયો, નકર જવાની રજા આપો. હા બાપુને પૂછી દો. પૂછી લ્યો. બાપુ અરે બોલો પ્રધાનજી. નારિયેળ જીલાવી દીધા. હવે અજાનું કાંઈ કામ છે? અરે પ્રધાનજી હા બાપુ ભૂદેવને કહો હા લગ્નના મુહૂર્ત જોતા જાય, હા સાથે દેવી દેવતા કંકોત્રી લખતા જાય અને સાથે ગણેશ સ્થાપના પણ કરતા જાય. શું કીધું? શું કીધું? તમને કીધું નહીં ગણપતિ બાપા બેહારવાના, કંકોત્રી લખવાની? તમને કીધું કે મને? તમને કીધું? મને કીધું. હા કાંઈ વાંધો નહીં. ગિરી આવા પેલા રે ભણારે
પ્રધાનજી હા હવે બધી વિધિ પૂર્ણ થઈ ગઈ છે. હવે કઈ કામ જોઈ તો કયો, નગર જવાની રજા આપો. ગણપતિ બાપા બેહાર દીધા બેહારી દીધા. હે. હું મુહૂર્ત આવ્યું? પૂનમ ને સોમવાર નું મુહૂર્ત આવ્યું છે. પૂનમ કેતા પ્રતાપરાય અને સોમવાર કેતા બેન સગુણા. બાપુ અરે બોલો પ્રધાનજી. મુહૂર્ત સારું આવી ગયું છે. પૂનમ કરતા પ્રતાપરાય અને સોમ કરતા સગુણા બેન. અરે એ તો ઘણી ખુશીની વાત છે પ્રધાનજી. આ તો હવે કઈ કામ છે નકર ગોળ દાદા રજા માંગે છે. અરે પ્રધાનજી, હા બાપુ ભૂદેવનું કામ પૂર્ણ થયું હોય તો ભૂદેવને રાજી ખુશીથી જવાની રજા આપો. તો ભૂદેવને જાતે જાતે એટલું જરૂર કહી દેજો કે પિંગલગઢ નગરી બહુ મોટી છે, માટે જાન જાણેલી આવશે, માટે પટિયારોના આન બાન સાનને સોવાઈને એવી ઉતારાની તૈયારી કરાવવાનો. મારી નોકરી રાખજો હો. ભલે વાંધો નહીં. એ આજે હરખે મુંડે ગોતવારી આવે. આજ હરખે મુંડે ગોતવારી અરે પ્રધાનજી, એ મહારાજ પંડિતજી ઘણા સમય બધા શ્રીફળ લઈ ગયા છે, હજી એના કોઈ સમાચાર નથી. આવતા જણાય છે. મહારાજ, બેન સગુણાના શ્રીફળનું સ્વીકારતો આવ્યો છું મહારાજ. અરે કહો ભૂદેવ, બેન સગુણાના શ્રીફળ ક્યાં રાજ્યમાં જીલાવીને આવ્યા છો? આ મહારાજ, પિંગલગઢ જેવી નગરી છે, પિંગલગઢના રાજા પટિયાર એના કુંવર પુત્ર પ્રતાપ સાથે બેન સગુણાના શ્રીફળ સ્વીકાર કરીને આવ્યો હતો મહારાજ. અરે પંડિતજી, મેં તમને જાતા પહેલા કીધું હતું, દેશ જાજો પર દેશ જાજો, એક પિંગલગઢ ના જાજો. માટે પિંગલગઢ જવાના કારણ શું છે? આ મહારાજ, એ આજે સગુણાના વિધાતાના લેખ હોય છે કે બેન સગુણાને પિંગલગઢ નગરીમાં સાસરી મળી મહારાજ. હા પંડિતજી, તમારું કહેવું પણ સત્ય છે. વિધાતાના લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી. માટે જેવા સગુણા બેનના કરમ, માટે સગુણા બેનના શ્રીફળ જીલાવીને આવ્યા છો, તો વાર તેથી માસ તિથિ આપી હોય તો તે જણાવો. આ મહારાજ, લગ્નના મુહૂર્ત બંનેની મળતી રાશિને મળતા આવ્યા છે મહારાજ. પૂનમ કેતા પ્રતાપરાય અને સોમવાર કેતા બેન સગુણા, આ બંનેની મળતી રાશિના લગ્ન આવ્યા છે મહારાજ. તો આપણે માંડવડા રોપી દઈએ. ભલે ભલેજી. કોઈ
મહારાજ જાન હાંતિ જ જણાય છે તો આપણે ઉતારવાની તૈયારી કરી નાખી મહારાજ હે ભગતી કોયલ રે તમારો તેનો તે દરબાર હે ભગતી કોયલ રે તમારા લોગે
કન્યામાં જય શ્રી કૃષ્ણ વિવાહ. જય શ્રી કૃષ્ણ વિવાહ, જય શ્રી કૃષ્ણ વિવાહ. આવામાં કઈ તકલીફ નથી પડી ગઈ? અરે વેવાણ, આવામાં તકલીફ પડી હોય તો તમારે હું ટાંટિયો વાઢી લેવો એવું અમારે? નથી વેવાણ, અમારે પૂછવાની ફરજ છે ને એટલે. એવું છે, કાંઈ વાંધો નહીં વેવાણ, અમારા પ્રતાપને પોખી લ્યો. કઈ વાંધો નહીં. Thank you.
બોલો વિવાહ